હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ધોરણ 6માં લેવાનારી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયના પરીક્ષામાં 100% પૂછાય તેવા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન 1 છે, અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે? 4 ઓપ્શન છે. એ ઉત્તર, બી દક્ષિણ, સી પૂર્વ કે પછી ડી પશ્ચિમ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી પશ્ચિમ. પ્રશ્ન 2 છે, દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે? 4 ઓપ્શન છે. એ ફાગણ, બી ચૈત્ર, સી વૈશાખ કે પછી ડી જેઠ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ચૈત્ર મહિનો. પ્રશ્ન 3 છે, સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં આવેલો છે? 4 ઓપ્શન છે. એ ભરૂચ, બી નર્મદા, સી આણંદ કે પછી ડી જામનગર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી નર્મદા. પ્રશ્ન 4 છે, લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કેટલા દિવસો હોય? 4 ઓપ્શન છે. એ 360 દિવસ, બી 365 દિવસ, સી 366 દિવસ કે પછી ડી 367 દિવસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે 366 દિવસ. વિદ્યાર્થી મિત્રો, રેગ્યુલર વર્ષની અંદર 365 દિવસ હોય છે, જ્યારે જે વર્ષ લીપ વર્ષ હોય એમાં વર્ષમાં એક દિવસ વધુ હોય છે, એટલે લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય? 4 ઓપ્શન છે. એ ધોધમાર વરસાદ, બી માવઠું, સી મુશળધાર કે પછી ડી હેલી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી માવઠું. પ્રશ્ન 7 છે, ચૂંટણી વખતે મતદાન થાય તે સ્થળને શું કહે છે? અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એ ચૂંટણી કાર્યાલય, બી શાળાનો ઓરડો, સી બૂથ કે પછી ડી પક્ષ કાર્યાલય. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી બૂથ. પ્રશ્ન 8 છે, સામાન્ય રીતે ધારાસભ્ય કોનું પ્રતિનિધિત્વ કરે છે? 4 ઓપ્શન છે. એ ગામ, બી જિલ્લો, સી તાલુકો કે પછી ડી રાજ્ય. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી તાલુકો. પ્રશ્ન 9 છે, રામાયણની રચના કોણે કરી હતી? 4 ઓપ્શન છે. એ વાલ્મીકી, બી વેદવ્યાસ, સી શ્રીરામ કે પછી ડી શ્રી કૃષ્ણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ વાલ્મીકી. પ્રશ્ન 10 છે, ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને કયા રાજ્ય સાથે જોડે છે? 4 ઓપ્શન છે. એ મહારાષ્ટ્ર, બી મધ્યપ્રદેશ, સી રાજસ્થાન કે પછી ડી ગોવા. તો અહીંયા સાચો ઓપ્શન આવશે એ મહારાષ્ટ્ર. પ્રશ્ન 11 છે, નીચેના પૈકી કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? 4 ઓપ્શન છે. એ ગાંધીનગર, બી દીવ, સી માઉન્ટ આબુ કે પછી ડી સાંસણ ગીર. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી દીવ. પ્રશ્ન 12 છે, સરકારી પ્રાથમિક શાળામાં દર મહિને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કયું માસિક આવે છે? 4 ઓપ્શન છે. એ જીવન શિક્ષણ, બી પાઠ્યપુસ્તક, સી વાર્તાનો વડલો કે પછી ડી બાલસૃષ્ટિ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી બાલસૃષ્ટિ. પ્રશ્ન 13 છે, દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ ઉજવાય છે? 4 ઓપ્શન છે. એ પ્રવેશોત્સવ,
બી ગુણોત્સવ, સી રમતોત્સવ કે પછી ડી સ્વાતંત્ર્ય દિન? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ પ્રવેશોત્સવ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે બાળકોને પ્રથમ વર્ષમાં એટલે કે બાલવાટિકામાં જ્યારે પ્રવેશ આપવામાં આવે છે ત્યારે પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ કરવામાં આવે છે. પ્રશ્ન 14 છે, ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? 4 ઓપ્શન છે. એ કલોલ, બી સાસણગીર, સી કાંકરિયા કે પછી ડી વેળાવળ? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી વેળાવળ. પ્રશ્ન 15 છે, ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? 4 ઓપ્શન છે. એ અન્નનળીથી, બી આંતરડાથી, સી મોંમાંથી કે પછી ડી જઠરમાંથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી મોંમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે 15 પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને ખ્યાલ આવ્યો હશે. આશા રાખીએ કે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી છે એમાંથી જ કેટલાક પ્રશ્નો તમારી આવનારી પરીક્ષામાં પૂછાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.